નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંહ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આપણે દ્વિતીય વર્ષમાં કોર્સ 5 અસામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 6 થી 8નું ત્રીજું પ્રકરણ બાળકોની સમજ, અધ્યયન, અધ્યાપન, સાહિત્ય અને વર્ગખંડની પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને અગાઉના વિડીયો દ્વારા આપણે આ ત્રીજા પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે એને પણ ફરીથી એક વખત યાદ કરી લઈએ. સૌપ્રથમ પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો બાળકોની ઉંમર, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ અને સંકલ્પનાની રચના. એનો પહેલો પેટા મુદ્દો જ્ઞાનાત્મક વિકાસ અને સંકલ્પનાની રચના. એનો બીજો પેટા મુદ્દો જ્ઞાનાત્મક વિકાસ પર અસર કરતા સામાજિક સાંસ્કૃતિક પરિબળો. ત્રીજો પેટા મુદ્દો છે શૈક્ષણિક ફલિતાર્થ અને ચોથો પેટા મુદ્દો છે સંકલ્પનાની રચના માટે વ્યક્તિ અભ્યાસ. તો અહીંયા આપણે આ જેટલા મુદ્દાઓને આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કરી ચૂક્યા છીએ. આ વિડીયોમાં આપણે આ ત્રીજું પ્રકરણ બાળકોની સમજ, અધ્યયન, અધ્યાપન, સાહિત્ય અને વર્ગખંડની પ્રક્રિયાઓનો ચોથો મુદ્દો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમજ. તો આપણે આ ચોથા મુદ્દાનો અભ્યાસ કરવા તરફ આગળ વધીએ એ પહેલાં આપણે થોડીક સામાન્ય ચર્ચા કરી લઈએ પાઠ્યપુસ્તકોની સમીક્ષા વિશે, કે શા માટે આપણે પાઠ્યપુસ્તકની સમીક્ષા કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ પોતાના અને દેશના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય અને દેશની ભવ્ય સંસ્કૃતિનું ગૌરવ અનુભવે અને તેનું જતન કરતા થાય, રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકેની જવાબદારીઓ નિભાવી શકે, આસપાસના પર્યાવરણના પારસ્પરિક સંબંધો જાણે અને તેનું અર્થઘટન કરી શકે, કાર્યકરણ સંબંધો સમજી શકે, તેમજ તેઓમાં દેશની સામાજિક અને આર્થિક સમસ્યાઓની વિવેચનાત્મક સમજ વિકસિત થાય. તે હેતુઓને ધ્યાનમાં રાખીને ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના સત્રવાર એટલે કે સેમિસ્ટર પ્રમાણેના પાઠ્યપુસ્તકો જે છે એ તૈયાર કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમ જે છે એ ERAC રચનાત્મક અભિગમ, ERACનું ફૂલ ફોર્મ જે છે એ એજ્યુકેશનલ રિસોર્સ એક્વિઝિશન કોન્સોર્ટિયમ એમ થાય છે, અને હેતુ કેન્દ્રી અભિગમને ધ્યાને રાખી પાઠ્યપુસ્તકોની રચના કરવામાં આવી છે. આ પાઠ્યપુસ્તકો ધોરણ 6 થી 8ના એટલે કે ધોરણ 6 થી 8માં ગુજરાત રાજ્યની શાળાઓમાં જૂન 2012ના વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યા છે. તાલીમાર્થી બહેનો, આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરીએ એ પહેલાં આપણે સારા પાઠ્યપુસ્તકોના લક્ષણો જે છે એના વિશે સમજવું, જોવું પણ એટલું જ જરૂરી છે. NCERT એટલે કે ગુજરાતીમાં એને રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ સંશોધન સંસ્થા આપણે કહીએ છીએ. તો એ સંસ્થાનો જે પાઠ્યપુસ્તક વિભાગ છે એ પાઠ્યપુસ્તક વિભાગ સારા પાઠ્યપુસ્તકોના સંદર્ભમાં એમનો મત આપ્યો છે અને એ અભિપ્રાય છે અને આપણે આ કોટેશનના સ્વરૂપમાં એનો પણ અભ્યાસ કરીએ. તો A good book is based upon educationally sound principles and is well product in terms of the physical format. These two factors determines its utility and sustainability to a given age group. એનો જે ગુજરાતી ભાવાર્થ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સારા પાઠ્યપુસ્તકોની લાક્ષણિકતા એ છે કે તે શૈક્ષણિક સિદ્ધાંતો ધરાવે છે, જ્યારે નિપજ સૈદ્ધાંતિક રીતે મળે છે. નિપજ એટલે કે પરિણામ, જે 2 નિર્ણયાત્મક પાસાઓ નક્કી કરે છે. એક તો એની ઉપયોગિતા
અને બીજું એનું ટકાઉપણું. અને આ બંને બાબત જે છે એ વયજૂથ પર આધારિત છે. તો અહીંયા આપણે રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ સંશોધન સંસ્થા એટલે કે NCERTના જે પાઠ્યપુસ્તક વિભાગે જે સારા પાઠ્યપુસ્તકના લક્ષણો વિશે જે પોતાનો અભિપ્રાય આપ્યો છે એનો આપણે અભ્યાસ કર્યો. અને એમના આ અભિપ્રાય પરથી સ્પષ્ટ થાય છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા પાઠ્યપુસ્તકો હોવા જરૂરી છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા જે છે એના જે સારા પાઠ્યપુસ્તકોના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરીશું. અને સારા પાઠ્યપુસ્તકના આવશ્યક આંતરિક અને બાહ્ય લક્ષણો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એનું પહેલું લક્ષણ છે કે પાઠ્યપુસ્તકો વર્તમાન સમાજની જરૂરિયાતને પોષે અને નૂતન રચનાત્મક બાળકેન્દ્રી અભિગમથી તૈયાર થયેલ હોવા જોઈએ. ત્યારબાદ બીજું લક્ષણ છે કે પાઠ્યપુસ્તકનું બાહ્ય સ્વરૂપ આકર્ષક, મનોરમ્ય, મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજું જે લક્ષણ છે એ કે પાઠ્યપુસ્તકોનો આકાર, તેનું કદ અને બાંધણી તેનો ઉપયોગ કરવામાં અનુકૂળ બને તે રીતના હોવા જોઈએ. એ જ પ્રમાણે ચોથું લક્ષણ જે છે એ કે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલ હોવા જોઈએ. ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ કે પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને ન્યાય મળી રહે તે રીતે તૈયાર થયેલ હોવા જોઈએ. આગળનું લક્ષણ કે પાઠ્યપુસ્તકની જે ભાષા છે એ સાદી, સરળ અને પ્રવાહી હોવી જોઈએ, કે વિદ્યાર્થીઓ એને વાંચે અને તરત સમજી શકે તેવી હોવી જોઈએ. ત્યારબાદ આગળનું લક્ષણ છે કે પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ થાય. બહુ જ અગત્યની બાબત છે કે રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલ હોવો જોઈએ. ત્યારબાદનું લક્ષણ છે કે વિદ્યાર્થીઓના ઉમદા ચારિત્ર ઘડતર અને હકારાત્મક વલણોનો વિકાસ થાય તેવું વિષય વસ્તુનો સમાવેશ થતો હોય. ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ છે કે પાઠ્યપુસ્તક અદ્યતન, માહિતીસભર અને પૂર્વગ્રહથી મુક્ત રીતે લખાયેલું હોવું જોઈએ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે એનો આગળનો એક લક્ષણ જે છે એ બાકી રહી ગયું કે પાઠ્યપુસ્તકમાં વિષય વસ્તુને સ્પષ્ટ કરતા ચિત્રો, આકૃતિઓ, નકશાઓ સામેલ કરેલા હોવા જોઈએ. સાથે સાથે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ, સ્વાધ્યાય અને સ્વ અધ્યયન પ્રેરક પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો હોવો જોઈએ. તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા સારા પાઠ્યપુસ્તકના જે આવશ્યક આંતરિક અને બાહ્ય લક્ષણો છે એના વિશે આપણે ચર્ચા કરી. ટૂંકમાં આ જે તમામ આવશ્યક આંતરિક અને બાહ્ય લક્ષણો છે એને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. આપણે અહીંયા એના વિશે અભ્યાસ કરીશું. તો એના બે વિભાગમાં પહેલો વિભાગ છે બાહ્ય લક્ષણો અને બીજો વિભાગ છે આંતરિક લક્ષણો. તો બાહ્ય લક્ષણો જે છે એ કયા કયા હોઈ શકે એ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે બાહ્ય લક્ષણો જે છે એ કયા કયા છે. તો અહીંયા પહેલું છે પુસ્તકનું નામ. બીજું લક્ષણ એટલે કે બાહ્ય લક્ષણમાં છે પ્રકાશન. ત્યારબાદ ત્રીજું છે પૃષ્ઠ સંખ્યા અને ચોથું છે કિંમત. પાંચમું છે પ્રકાશન. છઠ્ઠું જે બાહ્ય લક્ષણ છે એ છે મુખપૃષ્ઠ. એની આગળનું સાતમું જે છે એ કદ. આઠમું છે એ કાગળ અને નવમું છે એ મુદ્રણ અથવા તો બાંધણી વગેરે. તો અહીંયા આપણે બાહ્ય લક્ષણો જે છે એટલે કે સારા પાઠ્યપુસ્તકના જે બાહ્ય લક્ષણો છે
એ બાહ્ય લક્ષણોમાં કયા કયા બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે સારા પાઠ્યપુસ્તકોના જે આંતરિક લક્ષણોમાં જે બાબતોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપ જોઈ શકો છો કે વિષય વસ્તુની રજૂઆત, ત્યારબાદ ભાષા શૈલી, તેના પછી વિષય વસ્તુની ગોઠવણી, ત્યારબાદ ચિત્રો, એના પછી આકૃતિઓ, ત્યારબાદ સ્વાધ્યાય, એના પછી પ્રોજેક્ટ અને છેલ્લે સંદર્ભ ગ્રંથોની માહિતી. તો અહીંયા આપણે સારા પાઠ્યપુસ્તકના જે આવશ્યક આંતરિક અને બાહ્ય લક્ષણોની ચર્ચા કરી. એના પરથી એના 2 વિભાગ પાડ્યા, બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો. અને એ બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણોમાં જે બાબતોનો સમાવેશ થતો હતો તેની પણ આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે તાલીમાર્થી બહેનો, આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા, એના જે 2 પેટા મુદ્દાઓ છે એ 2 પેટા મુદ્દાઓ દ્વારા આપણે આ જે ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દાનો અભ્યાસ કરીશું. તો સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા, એના 2 પેટા મુદ્દાઓ છે. એક છે બાહ્ય સ્વરૂપ અને બીજું છે આંતરિક સ્વરૂપ. અહીંયા આપ જોઈ શકો છો. તો બાહ્ય સ્વરૂપમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, એટલે કે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તેના વિશે આપણે જોઈશું. તો અહીંયા પહેલું જે છે એ પ્રકાશક, બીજું છે મુખપૃષ્ઠ, ત્રીજું છે કાગળ, ચોથું છે મુદ્રણ અને છેલ્લું અને પાંચમું બાંધણી. તો બાહ્ય સ્વરૂપમાં એટલે કે આ ચોથો મુદ્દો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા, એનો પહેલો પેટા મુદ્દો બાહ્ય સ્વરૂપ, એનો અભ્યાસ આપણે આટલા પોઈન્ટ્સ દ્વારા કરવાનો છે. એ જ રીતે એનો બીજો પેટા મુદ્દો આંતરિક સ્વરૂપ. તો આંતરિક સ્વરૂપ જે છે એમાં કયા કયા મુદ્દા દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે, એટલે કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલું જે છે રજૂઆત, એટલે કે વિષય વસ્તુની રજૂઆત, ત્યારબાદ વિષય વસ્તુની ગોઠવણી, એના પછી ચિત્રો, ફોટોગ્રાફ્સ અને નકશાઓ, ત્યારબાદ સ્વાધ્યાય, પ્રોજેક્ટ્સ અને છેલ્લું છે પુનરાવર્તન. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો કે ચોથા મુદ્દાના 2 પેટા મુદ્દા બાહ્ય સ્વરૂપ, આંતરિક સ્વરૂપ અને એમાં જે બાબતોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે આ પહેલો પેટા મુદ્દો બાહ્ય સ્વરૂપ અને બીજો પેટા મુદ્દો આંતરિક સ્વરૂપના જે બાબતોનો સમાવેશ થાય છે એનો થોડો વિગતે અભ્યાસ કરીએ છીએ. તાલીમાર્થી બહેનો, આ જે પ્રશ્ન છે એ આપના માટે ખૂબ જ અગત્યનો છે. વાર્ષિક પરીક્ષામાં એ પૂછાઈ પણ શકે છે. તો આપ એને ધ્યાનથી સાંભળજો અને એનો અભ્યાસ કરજો. તો હવે આપણે ચોથા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો બાહ્ય સ્વરૂપ, એનો પહેલો મુદ્દો એટલે કે પહેલી બાબત પ્રકાશક, એનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપ્યું છે કે પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. હવે આ બાબતને હું આગળ એટલે કે આગળની જે બાબતોની ચર્ચા કરું એ પહેલાં આપણને એક બાબતની સ્પષ્ટતા કરી દઉં છું કે આપણે અહીંયા જે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની સમીક્ષા જે બાહ્ય સ્વરૂપ અને આંતરિક સ્વરૂપના મુદ્દા દ્વારા કરવાની છે, એમાં ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનનું પુસ્તક લીધું છે અને એના દ્વારા આપણે આ પાઠ્યપુસ્તકના જે આ બંને પેટા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાના છીએ. તો પ્રસ્તુત પાઠ્યપુસ્તક એટલે કે 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાનનું પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક. તો પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. બીજી સ્લાઇડમાં આપણે એનો એ 8મા ધોરણનું પાઠ્યપુસ્તક જે છે એ પણ બતાવીશું, અહીંયા જે રીતે એની માહિતી આપી છે એ રીતે. તો પાઠ્યપુસ્તકની રચના ગુજરાત રાજ્ય શૈક્ષણિક અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે, જેને
અંગ્રેજીમાં એનું શોર્ટ ફોર્મ છે GCERT. જૂન 2012ના વર્ષથી રાજ્યની પ્રાથમિક શાળામાં અમલમાં આવેલ આ પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકમાં 9 પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને વણી લેવામાં આવેલ છે. કુલ પૃષ્ઠ જે છે એ 68 છે અને આની કિંમત જે છે એ 21 રૂપિયા રાખવામાં આવી છે. હવે આપણે એ પાઠ્યપુસ્તક છે એને આપણે જોઈશું. તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું પાઠ્યપુસ્તક છે અને અહીંયા આપ નીચે જોઈ શકો છો કે જે નિર્માણ એટલે કે જેના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERT અને મુદ્રણ એટલે કે કોણે બહાર પાડ્યું છે તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, જેનો આપણે આગળ અભ્યાસ કર્યો. હવે તાલીમાર્થી બહેનો, એનો બીજો મુદ્દો એટલે કે પહેલા પેટા મુદ્દાનો બીજો મુદ્દો જે છે એ મુખપૃષ્ઠ. તો મુખપૃષ્ઠમાં જે બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. ખાસ કરીને એક બાબત જે છે એ આપે સમજવાની રહેશે અહીંયા તાલીમાર્થી બહેનો કે અહીંયા જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે ધોરણ 8ના પ્રથમ સત્રના પુસ્તકને ધ્યાનમાં રાખીને કરી છે. એ જ રીતે આપ બીજા જે પુસ્તકો છે એનો પણ અભ્યાસ આ રીતે કરી શકો છો. હવે મુખપૃષ્ઠ તો 8મા ધોરણનું જે પ્રથમ સત્રનું જે પાઠ્યપુસ્તક છે એનું મુખપૃષ્ઠ રંગીન કાગળમાં આકર્ષક અને નયનરમ્ય છે. મુખપૃષ્ઠ પર વિષયવસ્તુને રજૂ કરતા ચિત્રો આપવામાં આવેલ છે, જેમાં પૃથ્વીનો ગોળો, વેપારી તરીકે અંગ્રેજો, ભૂપૃષ્ઠ વગેરેના ચિત્રો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડે છે. પાઠ્યપુસ્તકના પાછળના પાને દિલ્હીમાં આવેલ સંસદનું ચિત્ર ભારતની સંસદીય લોકશાહી કાર્યપ્રણાલી તરફ અંગુલી નિર્દેશ કરે છે. આપણે અહીંયા એને જોઈ શકીએ છીએ તાલીમાર્થી બહેનો. જો અહીંયા સામાજિક જ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર, જેમાં અહીંયા આપણે ચર્ચા કરી એ પૃથ્વીનો ગોળો, ત્યારબાદ આ વેપારી તરીકે જે અંગ્રેજો આવ્યા એ, અને અહીંયા ભૂપૃષ્ઠનું ચિત્ર છે, અને આ છેલ્લું જે પાનું છે એમાં આપણે ભારતની જે સંસદ છે એનું ચિત્ર આપેલું છે. તો અહીંયા આપણે હવે બાહ્ય સ્વરૂપનો ત્રીજો મુદ્દો કાગળ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કાગળ જે છે એ પાઠ્યપુસ્તકમાં એટલે કે તમામ જે 3 સત્રના એટલે કે 3 ધોરણના જે પ્રથમ સત્રના પુસ્તકો છે એમાં પાઠ્યપુસ્તકમાં વાપરવામાં આવેલ કાગળ જે છે એ સફેદ, ચીકણા અને સારી ગુણવત્તાવાળા છે. એ પણ આપણે અહીંયા જોઈ લઈએ તાલીમાર્થી બહેનો. તો આપ જોઈ શકો છો અહીંયા કાગળ જે છે એ કે સફેદ અને ચીકણા છે. હકીકતમાં ચિત્ર છે એટલે અહીંયા દેખાતું નથી સ્પષ્ટ રીતે, પરંતુ આપ જ્યારે ધોરણ 8નું પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસશો તો આપને બહુ સારી રીતે ખ્યાલ આવી જશે. ત્યારબાદ બાહ્ય સ્વરૂપનો આગળનો મુદ્દો મુદ્રણ. તો મુદ્રણ જે છે એના વિશે આપણે જોઈએ તો પાઠ્યપુસ્તકનું જે છાપકામ છે એ સુંદર, સુઘડ અને 2 લીટી વચ્ચે યોગ્ય અંતર રાખી કરવામાં આવ્યું છે. અક્ષરોની ફોન્ટ સાઇઝ જે છે એ બાળકોની વયકક્ષાને ધ્યાનમાં રાખીને પસંદ કરી છે. અને પુસ્તકમાં આટલું જાણો, ચાલો વિચારીએ, પ્રવૃત્તિઓ, કોષ્ટકો, ચિત્રો, નકશાઓ, યાદ રાખવા જેવી બાબતો, પ્રોજેક્ટ્સ વગેરે જે છે એ મથાળા હેઠળની વિગતો રંગીન અને ઘાટા અક્ષરમાં લખવામાં આવી છે. આપણે એને પણ જોઈ લઈએ. અહીંયા તમામ જે બાબતો છે એ બાબતોને મેં ફોટોગ્રાફ્સ દ્વારા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ફોટોગ્રાફ્સ એટલે કે જે પાઠ્યપુસ્તક છે એના ફોટો પાડીને મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપ ધોરણ 8નું પાઠ્યપુસ્તક જે છે એને લઈને આ તમામ બાબતો જે છે એને ચકાસી શકો છો. ત્યારબાદ બાહ્ય સ્વરૂપનું આગળનું જે છે એ બાંધણી, છેલ્લું જે પોઈન્ટ જે છે એ બાંધણી. તો 2 પિન વડે ટકાઉ અને મજબૂત છે.
તો આપણે એના વિશે પણ જોઈ લઈએ. અહીંયા એનો વિડીયો ઉપલબ્ધ છે, મેં વિડીયો લીધો હતો જેથી કરીને આપને હું બતાવી શકું. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો, આ પહેલી પિન છે અને આ બીજી છે. ફરીથી હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું. આ જે વિડીયો છે એ કે આપ જોઈ શકો છો, અહીંયા આ પિન છે, અહીંયા જે છે એ, અને આ બીજી પિન છે. તો અહીંયા 2 પિનથી મજબૂત રીતે એને બાંધેલું છે. અહીંયા આપણે ચોથો મુદ્દાનો પહેલો પેટા મુદ્દો બાહ્ય સ્વરૂપ એનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એનો બીજો પેટા મુદ્દો આંતરિક સ્વરૂપ એનો અભ્યાસ કરીશું. એમાં પણ એ જ રીતે જે રીતે આપણે પહેલા પેટા મુદ્દાનો અભ્યાસ કર્યો છે એ રીતે જ કરવાનો છે. તો એનું પહેલું છે રજૂઆત. તો અહીંયા રજૂઆતમાં જે બાબતોનો સમાવેશ થાય છે કે વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુની રજૂઆત સરળ ભાષા શૈલીમાં કરવામાં આવી છે. વિષય વસ્તુ ભારરૂપ એટલે કે ભારરૂપ ન લાગે તેની કાળજી લેવામાં આવી છે. ERAC અભિગમથી અને આંતરશાખાકીય અભિગમ એટલે કે ઇન્ટરડિસિપ્લિન સાથે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને લગતી વિષય વસ્તુની માહિતી છે એ રજૂ કરેલ છે. અહીંયા ERAC એનો ફૂલ ફોર્મ જે છે એ આગળ પણ મેં આપને જણાવ્યું હતું કે એજ્યુકેશનલ રિસોર્સ એક્વિઝિશન કોન્સોર્ટિયમ. આ બાબત જે છે એને સમજવા માટે ઘણો સમય જોઈએ તાલીમાર્થી બહેનો, પણ એ પાર્ટનરશિપ ધરાવતો એક આખો મુદ્દો છે. અહીંયા એનું ફૂલ ફોર્મ જાણવું અગત્યનું છે. ત્યારબાદ એમાં જે વિષય વસ્તુની રજૂઆત જે છે એ પણ આપ જોઈ શકો છો કે એમાં ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર અને ભૂગોળ, અર્થશાસ્ત્રના જે એકમ એટલે કે એ વિષયો છે અને વણી લેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે પહેલો જે એકમ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો એ ઇતિહાસનો વિષય છે. બીજું છે આપણી આસપાસ શું, તો એ ભૂગોળ જે છે, પર્યાવરણ ભૂગોળ જે છે એનો વિષય છે. ત્રીજું જે છે એ ભારતનું બંધારણ એટલે કે ભારતીય રાજનીતિશાસ્ત્ર જે છે એનો છે. તો આમ તમામ વિષયો જે અંદર મેન્શન કરેલા છે રજૂઆતમાં એ તમામનો અહીંયા ધોરણ 8નું જે અનુક્રમણિકા છે એના દ્વારા આપ જોઈ શકો છો. ત્યારબાદ છે વિષય વસ્તુની ગોઠવણી. તો પાઠ્યપુસ્તકમાં વિષય વસ્તુની ગોઠવણી જે છે એ કાળક્રમ અને જ્ઞાનથી અજ્ઞાત બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ તાલીમાર્થી બહેનો. હવે અહીંયા મેં ફોટોગ્રાફ્સ લીધા છે, પરંતુ છતાં પણ એક ઉદાહરણ સમજાવીને એક ઉદાહરણ લઈને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આપ જોઈ શકો છો કે 3 પેજીસ છે, એમાં અનુક્રમણિકાઓ છે. તો આ ધોરણ 6નું છે, આ ધોરણ 7નું છે અને આ છે એ ધોરણ 8 છે. તો એમાં ધોરણ 6માં પહેલો એકમ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. તો ઇતિહાસને કેવી રીતે જાણી શકાય તે બાબતનો અહીંયા એકમ છે. પછી ધોરણ 7માં એમાં પહેલો એકમ છે 2 મહારાજ્યો, જેમાં ઉત્તર ભારતનું જે મહારાજ્ય જે છે કનૌજ જે છે એના વિશે રાજા હર્ષવર્ધન જે છે એના રાજા છે એના વિશે છે. અને બીજું જે છે બાદામી, હાલનું કર્ણાટક, જ્યાં પુલકેશી બીજાનું રાજ હતું તે સમયે. તો તમે જોઈ શકો છો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત, એના પછી સીધું જે ઇતિહાસ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે તે સમયના સામ્રાજ્યો હતા અને એના રાજાઓ હતા એના વિશે. અને અહીંયા 8મા ધોરણમાં જોઈ શકો છો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજો જ્યારે આપણા ભારતમાં આવ્યા હતા ત્યારે. તો એની જે ગોઠવણી છે એ જ્ઞાનથી અજ્ઞાત તરફ અને કઠિનતા એટલે કે કઠિનતા મૂલ્યોના સંદર્ભમાં એની ગોઠવણી કરવામાં આવેલી છે. 6ઠા ધોરણમાં સરળ, એના પછી થોડો કઠિન અને 8મા ધોરણમાં એનાથી પણ થોડો કઠિન. તો અહીંયા આપણે એનો અભ્યાસ કર્યો. હવે આપણે અહીંયા જોઈએ આંતરિક સ્વરૂપ. એનું ત્રીજો મુદ્દો, ત્રીજી બાબત જે છે એ ચિત્રો અને ફોટોગ્રાફ્સ.
તો ચિત્રો અને ફોટોગ્રાફ્સ જે છે એમાં આપ તમામ ધોરણના જે પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકો છે જોયા છે. 8મા ધોરણનું પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક પણ આપે જોયું હશે કે પાઠ્યપુસ્તકની વિષયવસ્તુને સમજવા અને રસપ્રદ બનાવવા માટે જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ચિત્રો ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરેલ છે અને ભારત, એશિયા ખંડ તથા દુનિયાના પ્રમાણિત નકશા મૂકવામાં આવ્યા છે. અહીંયા મેં જે આપ ચિત્રો જોઈ રહ્યા છે એ તમામ ચિત્રો મેં 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી લીધેલ છે. આપ એને જોઈ શકો છો. અહીંયા પહેલું જે ચિત્ર છે એ ચિત્રોનું છે કે ભાઈ જે રાજાઓના જે ચિત્ર છે એને ઓળખ આપતો છે. આ જે નોર્વેમાં 10 મિનિટનો સૂર્ય થાય છે, 10 મિનિટની જે રાત થાય છે તેનું છે. આ આકૃતિઓ આપી છે. આ પૃથ્વીનો ગોળો અને એની નીચે આકૃતિ આપી છે. આ ભારતનો નકશો છે. આ દુનિયાનો નકશો છે અને અહીંયા આપ જોઈ શકો છો કે એશિયાનો નકશો છે. તો અહીંયા આ તમામ ચિત્રો જે છે એ જરૂરિયાત એકમને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવેલ છે એ પણ આપ સમજી શકો છો. હવે આંતરિક સ્વરૂપમાં આગળનું જે છે એ સ્વાધ્યાય અને પ્રોજેક્ટ્સ. તો સામાજિક વિજ્ઞાનનો વિષય જે છે એ અનુભૂતિનો વિષય છે અને જીવનલક્ષી હોય વિવિધ પ્રકારના જે સ્વાધ્યાય અને પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સંસદને લગતા સમાચાર વર્તમાનપત્રોમાંથી કટિંગ કરીને સંસદના કાર્યોની યાદી બનાવો. તો એ રીતે અહીંયા સ્વાધ્યાય અને પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યું છે. એનું પણ આપણે અહીંયા જોઈ લઈએ કઈ રીતે છે. તો અહીંયા વિડીયો અવેલેબલ છે. આપણે વિડીયો જોઈશું. ધોરણ 8 પ્રથમ સત્ર 7મો એકમ ભારત સ્થાન સીમા વિસ્તાર અને ભૂપૃષ્ઠ એનું સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના જવાબ આપો. બીજું એના પાછળના પેજ પર છે. એમાં બીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સાથે સાથે અહીંયા પ્રોજેક્ટ પણ આપેલો છે. ભારતના કોઈ એક રાજ્ય વિશેની સચિત્ર માહિતી પુસ્તકાલય તથા ઇન્ટરનેટની મદદથી એકત્ર કરો. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપે સ્વાધ્યાય અને પ્રોજેક્ટ્સ જે છે એ કઈ રીતે આપેલ છે એકમમાં એ પણ આપે જોયું. હવે આપણે જોઈશું આગળનો જે મુદ્દો છે પુનરાવર્તન. તો પુનરાવર્તન જે છે કઈ રીતે એમણે આપ્યું છે પાઠ્યપુસ્તકમાં. તો ચાલો ફરીથી યાદ કરીએ, ચાલો સમજીએ, ચાલો વિચારીએ, ચાલો જાતે કરીએ જેવી વિગતો હેઠળ વિદ્યાર્થીઓને દ્રઢીકરણ થાય તેવા વિવિધ પ્રશ્નો આપવામાં આવ્યા છે. એનો પણ અહીંયા વિડીયો અવેલેબલ છે. એ પણ આપ અહીંયા જોઈ શકો છો કે પુનરાવર્તન 2 એવી રીતે લખેલું છે. કોનું? તો કે એકમ સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્રનું 3જું પ્રકરણ જેનો ચોથો મુદ્દો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સમીક્ષા, એનો બીજો પેટા મુદ્દો આંતરિક સ્વરૂપ, એનો છેલ્લો મુદ્દો સમજવાનો છે જે પુનરાવર્તન. તો પુનરાવર્તનમાં એને સમજવા માટે ધોરણ 6નું પાઠ્યપુસ્તક લીધું છે મેં અને એમાં આ જોઈ શકો છો આપ પુનરાવર્તન, જેમાં પુનરાવર્તન કઈ બાબતોનું છે તો 1 થી 9 એકમનું. અને એમાં જે અહીંયા આપ્યું છે ચાલો ફરીથી યાદ કરીએ, ત્યારબાદ બીજું જે છે એ ચાલો સમજીએ અને ત્રીજી બાબત જે છે એ ચાલો વિચાર કરીએ અને ચોથી જે છે એ જાતે કરીને ચકાસો અને જુઓ. તો તાલીમાર્થી બહેનો આપણે અહીંયા ત્રીજા પ્રકરણનો ચોથો મુદ્દો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સમીક્ષા, એમાં સારા પાઠ્યપુસ્તકના લક્ષણો, ત્યારબાદ એનો પહેલો પેટા મુદ્દો બાહ્ય સ્વરૂપ, બીજો પેટા મુદ્દો આંતરિક સ્વરૂપ, એ તમામનો અભ્યાસ આપણે અહીંયા કર્યો અને ચોથો પેટા મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અહીંયા આ જે પ્રશ્ન એટલે કે આ મુદ્દો છે એ આપના માટે ખૂબ જ અગત્યનો છે. આમ તો દરેક કોર્સના જે પદ્ધતિશાસ્ત્ર છે એ પદ્ધતિશાસ્ત્રમાં આ મુદ્દો આવતો જ હશે.
તો કોઈ પણ કોર્સના પદ્ધતિશાસ્ત્રમાં આ જે પાઠ્યપુસ્તકની સમીક્ષા એટલે કે એના લક્ષણો જે છે એ આપને પૂછી શકે તેવો અગત્યનો પ્રશ્ન છે. આ વિડીયોને આપ જોશો અને મોડ્યુલમાં વાંચશો તો ખરેખર આપને ઝડપથી યાદ રહી જશે. હવે પછીના વિડીયોમાં આપણે 5મો મુદ્દો અધ્યયન અધ્યાપન સામગ્રી એના અભ્યાસ કરીશું, એનો ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું અને એ બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત.